નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સુસન રોડ પર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર સર્જાયા અકસ્માત. ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરતા મોટી ઈજા થતી બચી. વડોદરા મહાનગરપાલિકા ખાનગી ઇજારદારોને ફરકાવ્યા ડિવાઈડર કે જેનો રખરખાવ ઇજારદાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે જે કામગીરી ચોમાસા પહેલાં હાથ ધરવામાં આવતી હોય છે તે પ્રી મોન્સૂનની કામગીરી વરસાદમાં પણ કરવામાં આવી હતી. તે દરમિયાન વડોદરા શહેરના સુસેન રોડ પર ઝાડને કાપવાની કામગીરી દરમિયાન થાંભલો પડતા ટુ વ્હીલર વાહન ચાલક પર પડતા મોટી ઈજા થતાં બચી હતી, પરંતુ જીઈબી દ્વારા રોડ બંધ કરવામાં પણ નહોતો આવ્યો, જેને લઈને થાંભલો પડતા ત્યાંથી પસાર થતા રહેલ ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવાને લીધે મોટી ઈજા થતી બચી હતી. થાંભલો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક નગરસેવક ઘટના સ્થળ પર દોડી આવ્યા. અત્યારે સુસનથી 3 રસ્તા પોલીસ ચોકી સુધીના રોડ પર જે પેટ્રોલ પંપ આવેલું છે, ફિનિશ સ્કૂલ છે, ઓક્ઝિલિયમ સ્કૂલ છે, એની સામે ઝાડ ટ્રીમિંગનું કામ ચાલી રહ્યું છે. તે કામ તંદનની જોખમભર્યું કામ છે. કોઈ ટ્રાફિકને રોકીને કે ટ્રાફિકને આ લોકો ડાયવર્ટ કરીને કામ નથી કરતા. ચાલુ ટ્રાફિકે કામ કરી રહ્યા છે. સદનસીબે સુસન પાસે પહેલો થાંભલો પડ્યો, એક માણસને માથા પડ્યો. ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરેલું હતું, બિચારો બચી ગયો. જો હેલ્મેટ ના પાડ્યું હોત તો આજે એનું મરણ થઈ ગયું હોત. બીજું કે અહીંયા આજુબાજુ સ્કૂલો આવેલી છે, સ્કૂલો ને બિન પરવાનગી વગરની ગાડી સ્કૂલો છે, ખાસ કરીને ફિનિશ સ્કૂલ. એમની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ નથી, પાર્કિંગની જગ્યા નથી, રમતગમત માટે કોઈ સાધન નથી, કોઈ ગ્રાઉન્ડ નથી એ લોકો પાસે. એટલે ટોટલી કામ રોડ પર થાય છે. એમની ગાડીઓ પાર્ક થાય છે. સ્કૂલમાં લેવા જવા માટે જે વેનો આવે છે, બસો આવે છે, સ્કૂલ પર પાર્ક કરે છે. અહીં પેટ્રોલ પંપ છે, એ બી હેરાન થઈ રહ્યા છે. તો અગાઉ બી તમારા માધ્યમથી કીધેલું છે કે સ્કૂલને પરવાનગી ના આપવી જોઈએ, આથી સ્કૂલ હટવી જોઈએ. બીજું કે આ જે ઝાડ ટેમિંગનું કામ છે તે કામ 14 જૂન પહેલાં સરકારી કાયદા પ્રમાણે થવું જોઈએ. ખાડા રસ્તા જેટલા છે ટોટલ આ લોકો 2 થાંભલા ઉતારી લીધા છે, 3 થાંભલા પડ્યા છે, જેનાથી નાગરિકો સહેજ બચી ગયા છે. એક બિચારો નસીબે બચી ગયું છે. પણ આજ કોઈ જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? મારું નામ વિજય મટ્ટુ, સામાજિક કાર્યકર. આજે ભવન સ્કૂલથી સુસન સર્કલ પર જે ડિવાઈડર આવ્યું છે, આપણે જગદીશ ફરસાન કંપનીને ડિવાઈડર મેન્ટેન કરવા આપેલું કામ છે કોર્પોરેશને. પણ આજે એને જે ટ્રીમિંગનો કાર્યક્રમ રાખ્યો એ કોઈ અધિકારીને જાણ નથી. મેં અધિકારીને પૂછી લીધું છે કોર્પોરેશનના. આજે હું એની ભૂલ કહું છું કે એને ટ્રીમિંગ કરી છે. તમે જુઓ રોડ પર એમને બધું કટિંગ નાખીને જતો રહ્યો છે. આજે કોઈક જાનહાનિ થાત તો કોના સિરે આ નાખત આપણે? એમ તો બન્યું નથી, ભગવાન સાથે હોય છે હંમેશા. પણ હું તો એનો વાક કરું છું કે જગદીશે જે કૃત્ય કર્યું છે આજે વડોદરા શહેરમાં, એ ચલાવવા લેવામાં આવે નહીં. અને આજે અમે સ્ટ્રિક્ટલી એને નોટિસ કાં તો જે બી કાર્યવાહી કોર્પોરેશનના માધ્યમથી થશે એ અમે આજે કરવાના છે. સામે ફોનિક સ્કૂલ આવી છે, નાના છોકરાઓ છૂટતા ટાઈમે બહુ ટ્રાફિક જામ થાય છે. ફોનિક સ્કૂલ જે આવી છે એમાં 1000થી 1500 છોકરાઓ છે. આજે સ્કૂલની જવાબદારી છે કે સ્કૂલમાં એક તો પાર્કિંગ નથી એટલે છોકરાઓની વેન સામે ઊભી રહે છે. બિચારાઓ ભૂલકાઓ રોડ ક્રોસ કરીને જામે જાય છે. એટલે કાલ ઉઠીને અત્યારનો ઠીક છે વાત, કોઈ બી દિવસે આની જાનહાનિ થશે તો જવાબદારી કોની? ફિનિક્સ ક્લાસની જ રહેશે. અને મેં એને અડધો કલાક પહેલાં ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી. છોકરાઓને અમે જાતે અધિકારીને અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે. એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે, જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે. એટલે હું પોલીસ કમિશનર સાહેબનું આ વિશે ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવાનો છું. મુકેશભાઈ સર જે છે ફોનિક સ્કૂલના વારંવાર વિવાદમાં પણ આવે છે આ વાતને લઈને. પણ આજે મેં એને જાતે બી વાત કરી છે મુકેશ સરને. અડધો કલાક થયો છે, એનો કોઈ બી સ્ટાફ અત્યારે નીચે આવ્યો નથી. એટલે હું ફૂલ એક્શન મોડમાં આના વિરુદ્ધમાં છું. અત્યારે થાંભલા પડ્યા ને કંઈ કોઈને ઈજા કે 3 થાંભલા પડ્યા છે ને ઈજા અત્યારે મારા ખ્યાલ પ્રમાણે હું 1 કલાકથી ઊભો છું, પણ કોઈ ઈજા અહીં થઈ નથી. કારણ કે પ્રિકોશન લઈને અમે લોકોએ વડોદરા મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમે આ કામ કર્યું છે.
રામસુરી સમુદાયના જૈનાચાર્યોનો આજે અલકાપુરી જૈન સંઘના ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો. શહેરના રાજમાર્ગો ઉપર સામૈયાનો વરઘોડો નીકળ્યો. જૈન સાધુ સાધ્વી ભગવંતોને ચાતુર્માસ દરમિયાન એક જગ્યાએ સ્થિર રહી સાધના કરવાની સમાચારી ભગવાન મહાવીર સ્વામીએ બતાવી છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે વડોદરાના સૌથી મોટા એવા અલકાપુરી જૈન સંઘમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના નિવાસ સ્થાનેથી શ્રી ગુરુવંતના માંગલિક ફરમાવી બેન્ડ બાજા સાથે મહારાજ સાથેનું સામૈયું આજે વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો હતો. સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે શરૂઆતમાં શાસન ધ્વજ તથા બગ્ગીમાં હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મોટો ફોટો લોકોના દર્શનાર્થે લગાડવામાં આવ્યો હતો. માર્ગમાં લાઈવ રંગોળી ઓઢી રાજમાર્ગોને સુશોભિત કરવામાં આવ્યા હતા તથા સંઘની બહેનોએ મંગલ બેડા અને અષ્ટમંગલ લઈને જોડાવ્યા હતા, જેને જોવા માટે લોકોએ ભારે પડાપડી કરી હતી. વધુમાં સંઘના ટ્રસ્ટી દિનેશભાઈ મહેતાએ કહ્યું હતું કે આજે ગુજરાતના 20 જેટલા જુદા જુદા સ્થાનો ઉપરથી જૈન અગ્રણીઓ આચાર્ય મનમોહન સુરી, વિદ્વાન મુનિરાજ ધુરંધર વિજયજી, આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજી તથા સાધ્વી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો હતો. આજના ચાતુર્માસ પ્રવેશના સુભાનપુરા જૈન સંઘમાં 7મી જુલાઈના રોજ પ્રવેશ કરનાર બાપજી મહારાજ સમુદાયના આચાર્ય નરરત્ન સુરીજી મહારાજના પણ વિશેષ જોડાયા હતા. દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આ વર્ષે સંઘમાં 2 ટાઈમ વ્યાખ્યાન થશે, જેમાં પહેલું વ્યાખ્યાન 6:30 થી 7:30 મુનિરાજ ધુરંધર વિજયજી આપશે તથા બીજું વ્યાખ્યાન 9 થી 10 વાગ્યામાં આવશે. જૈન સંઘની પરંપરા મુજબ સાધુ સાધ્વી ભગવંતોને કામળી વહોરાવી હતી તથા ગુરુ પૂજનનો લાભ સરલાબેન બિપિનચંદ્ર શાહ પરિવારે લીધો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આજે બેગલેસ સેટરડે અંતર્ગત યાત્રાધામ ચાલોદની BN હાઈસ્કૂલના ઉચ્ચ માધ્યમિક વિભાગના બાળકોને ધ્યાન, યોગ, પ્રાણાયામનો અભ્યાસ કરાવી રોજિંદા જીવનમાં તેનું મહત્વ અને ફાયદાઓ વિશે જાણકારી અપાઈ. અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં જોડાઈને બાળકો આનંદિત જોવા મળ્યા. શાળામાં અભ્યાસ કરતા બાળકો રોજિંદા અભ્યાસ સિવાય આસપાસની દુનિયા સાથે કેવી રીતે જોડાઈ શકે, નવો અનુભવ પ્રાપ્ત કરે, બાળકોની રુચિઓને મહત્વ મળે, તેમની જિજ્ઞાસા વધે, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી શાળા પરિષદ અને વર્ગખંડ બંને જીવંત રહે તે માટે સરકારના પરિપત્ર મુજબ રાજ્યભરમાં આજથી બેગલેસ સેટરડેનો પ્રારંભ થયો છે. ત્યારે યાત્રાધામ ચાલોદ ખાતે આદર્શ કેળવણી મંડળ સંચાલિત BN હાઈસ્કૂલના ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના 280 જેટલા બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગા ટીચર ગૌરી ભટ્ટ દ્વારા ધ્યાન, યોગ, પ્રાણાયામનો અભ્યાસ તેમજ યોગા એક્સરસાઇઝ કરાવી તેને વિસ્તારપૂર્વકની સમજ અપાઈ હતી. બેગલેસ સેટરડે અંતર્ગત આજે શાળામાં અભ્યાસના બદલે બાળકો યોગ, પ્રાણાયામ સહિતની ઇતર પ્રવૃત્તિઓમાં જોડાઈ આનંદિત જોવા મળ્યા હતા. આગામી બેગલેસ સેટરડેના દિવસોમાં બાળકોને આપદાઓથી બચાવના ઉપાય સાથે બાળકો માટે રસપ્રદ અને નવરચનાના કાર્યો, ચિંતિત કલા, સૌંદર્ય, ખેલકૂદ, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્વચ્છતાને સમર્પિત પ્રવૃત્તિઓ થકી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ. માત્ર અડધા કલાકના વરસાદમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. માંડવી રોડ, રીરીપુરા ગેટ પર દુકાનમાં પાણી ઘૂસ્યા સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પ્રી મોન્સૂનની કામગીરી और ઉઠ્યા સવાલ. વાહન ચાલકો પણ અટવાયા. વાહન ચાલકો પણ આ પાણીમાંથી જવા મજબૂર બન્યા.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે પાલિકામાં મળી સ્થાયી સમિતિની બેઠક. ચેરમેનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 4 કામો પર ચર્ચા. બેઠકમાં 4 કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. ઓડિટ વિભાગ, મિકેનિક ખાતું, IT શાખા અને સેન્ટ્રલ સ્ટોરના પ્રપોઝલ મંજૂર. બેઠકને અંતે ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી માહિતી. આજની સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ 4 પ્રપોઝલ મૂકવામાં આવી હતી. 4 સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો ચીફ ઓડિટર HM રાવ 13/6/2025 લઈને 21/6/2025 સુધી દિન 9ની ભર પગારી સિક લીવ મંજૂર કરવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાં પંચ 25-26ની ગ્રાન્ટ અંતર્ગત જેમ પોર્ટલ પરથી 20 નંગ એક્સકેવેટર લોડર ખરીદવાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જેમાંથી 10 મંજૂર કરવામાં હતા. આજે બીજા 10 એક્સકેવેટર લોડર મંજૂર કરવામાં આવે છે. પ્રતિ મશીન 24,27,000 અને માઇનસમાં ટેન્ડર છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. ટોટલ ખર્ચ લગભગ 37.76% માઇનસના ભાવનું ટેન્ડર છે. IT શાખા દ્વારા અલગ અલગ શાખાઓ તેમજ વહીવટી વોર્ડ માટે જે 32 જગ્યાએ લીઝ લાઈન લેવાની છે, જેનો ખર્ચો ટોટલ 52,34,220 વત્તા GST જે BSNL તરફથી લેવામાં આવનાર છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા યુદ્ધની પરિસ્થિતિ વખતે જે મોકડ્રીલ કરવા અને યુદ્ધની પરિસ્થિતિમાં સજ્જ થવા માટે 20 નંગ જેટલા માસ્ક અને હેઝમેટ સૂટ લેવામાં આવ્યા હતા, જે 1,80,000ની મર્યાદામાં 67 હેઠળ લેવામાં આવે, જેને જાણમાં લેવામાં આવે.
સ્મશાન ગૃહોના ખાનગીકરણના મુદ્દે સ્થાયી સમિતિના ચેરમેનની પ્રતિક્રિયા. શહેરીજનોએ સુવિધા આપવા સ્મશાન ગૃહોના ઇજારા આપ્યા. ચેરમેને સુવિધાઓને લઈને અવારનવાર સ્મશાન ગૃહોમાંથી ફરિયાદ આવતી હતી. ચેરમેને કહ્યું, શહેરમાં ખાનગીકરણના નામે ખોટી ભ્રમણા ફેલાવી રહી છે તેમ ચેરમેને કહ્યું. વડોદરા શહેરમાં 4 ઝોનમાં 31 સ્મશાનો કાર્યરત હતા. ઘણા બધા સ્મશાનો NGO દ્વારા ચલાવવામાં આવતા હતા. NGO દ્વારા ચલાવવામાં આવતા સ્મશાનોમાં એક ખોટું નરેટિવ વડોદરા શહેરમાં ચાલ્યું કે આ NGO ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આ સેવા આપતા હતા. પરંતુ હકીકત એવી હતી કે વડોદરા કોર્પોરેશન દ્વારા એમના લાકડા પૂરા પાડવામાં આવતા. જ્યારે લાકડા ન મળે, ભીના હોય અથવા કટિંગ થયા વગરના હોય, ત્યારે ઘણા નાગરિકોની અવારનવાર ફરિયાદ ઉઠતી હતી. ને ઘણા નાગરિકોએ એવી પણ કમ્પ્લેન કરી કે અમારી પાસે એક્સ્ટ્રા પૈસા લેવામાં આવ્યા, 3000, 1500, 3500. એટલે આખી વસ્તુને સ્ટ્રીમલાઇન કરવા માટે વડોદરા કોર્પોરેશને 4 ઝોનના 4 ઇજારા કર્યા અને 31 સ્મશાનો માટે 7 થી 13 જેટલા મેન પાવર દરેક સ્મશાનમાં એમ્પ્લોય કરવામાં આવશે. ટોટલ 197 જેટલા અનસ્કિલ્ડ મેન પાવર અને બાકીના 51 જેટલા સ્કિલ્ડ મેન પાવર. આ મેન પાવરમાં ખાસ કરીને સફાઈ કર્મચારી, સુપરવાઇઝર, દટામણની કામગીરી કરવા માટેના માણસો, મૃતદેહોની નોંધણી કરવા માટેના માણસો, વોચમેન અને ગેસ ચિતા. એમના સ્કોપ ઓફ વર્કમાં દરેક ડેડ બોડી માટે એમને 7 મણ લાકડા કે જેની કોસ્ટ લગભગ 1260 રૂપિયા જેટલી થાય છે. એ સિવાય 1200 નંગ જેટલા છાણા જેની કોસ્ટ 900 રૂપિયા જેટલી થાય છે. આ અંદાજ અમે મૂકેલો છે. જે એકચ્યુઅલ પરચેસ હશે એ પ્રમાણે એમને રિએમ્બર્સ કરવામાં આવશે. અને 5 નંગ ઘાસના પૂળા. આમ આ વ્યવસ્થાઓનું ટોટલ કરીએ 7 મણ લાકડાના 1260, 1200 નંગ છાણાના 900 રૂપિયા, 5 નંગ પૂળાના 100 રૂપિયા, તો 2266 રૂપિયા જેટલું થાય છે. જેમાંથી ભૂતકાળમાં પણ 1260 રૂપિયા જેટલા જે લાકડાના પૈસા હતા એ લાકડા કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવતા હતા. આ ઇજારામાં દરેક ઇજારદારને 160 રૂપિયા મણ પ્રમાણે લાકડા કોર્પોરેશનના બિલમાંથી રિએમ્બર્સ કરવાના રહેશે. એટલે કે કોર્પોરેશન પાસેથી 160 રૂપિયા મણ ખરીદવાના રહેશે. પરંતુ ભાવ 200 રૂપિયા છે. એટલે 40 રૂપિયા એમને ટ્રાન્સપોર્ટેશન અને કટિંગના ચૂકવવામાં આવશે. એટલે માનો કે કોઈ ઇજારદારે 100 મણ લાકડા વાપર્યા તો 100 મણ લાકડામાં એને 160 રૂપિયા, 200 રૂપિયામાંથી 160 રૂપિયા કોર્પોરેશનમાં જમા થશે. એટલે 40 રૂપિયા એને ટ્રાન્સપોર્ટેશન અને કટિંગ માટે આપવામાં આવશે. સ્કોપ ઓફ વર્કમાં આ વસ્તુ આપ્યા બાદ ગાર્ડન જે સ્મશાન છે એનું ક્લિનિંગ કરવાનું, સિક્યુરિટી પૂરી પાડવાની, ગાર્ડનનું મેન્ટેનન્સ કરવાનું, ટોયલેટ બાથરૂમ ક્લીન કરવાના અને જે ડેડ બોડી માટે પાવતી આપવાની છે અને ચિતાના ઓપરેટર છે તમામ સુવિધાઓ એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવશે. આખરી સામાન માટે 1500 રૂપિયા પ્રતિ ડેડ બોડી જેવું થાય. જે નાગરિકો આખરી સામાન કોર્પોરેશન પાસે માગે, ગરીબ માણસો, એમને પણ આપવાનું પ્રાવધાન છે. ખાસ કરીને વાત કરીએ કે આ એક અતિ મહત્ત્વનું કહી શકાય એવું નાગરિકોને સુવિધા આપવા માટેની કામગીરી કોર્પોરેશન કરી છે. આ કોન્ટ્રાક્ટ થવાથી 93 જેટલા સિક્યુરિટી જવાનો જે અમે સ્મશાનમાં મૂકતા હતા એને અમે ઓછા કરીશું અથવા બીજી જગ્યાએ ઉપયોગમાં લઈશું. એ રીતે 20 થી 21 માનો સ્ટાફ જે કામ કરતો હતો એને પણ અમે બીજી જગ્યાએ ઉપયોગમાં લઈશું. એટલે અત્યાર સુધી 7 અને 4 કરોડનો ખર્ચો થતો હતો એના બદલે અત્યારે આ ખર્ચો વધશે. એકચ્યુઅલી જે 12,600 જેટલી ડેડ બોડી આવે છે એ પ્રમાણે આ ખર્ચો અમે લોકોએ ગણ્યો છે. એકચ્યુઅલી જે રિએમ્બર્સ કરવા માટે જે એમની ખરીદ કિંમત છે એના પ્રમાણે એજન્સીઓને રિએમ્બર્સ કરવામાં આવશે. બાય ચાન્સ કોર્પોરેશન પાસે લાકડા ખલાસ થઈ જાય તો એજન્સીઓએ બહારથી પ્રાઇવેટ માર્કેટમાંથી ખરીદી અને ડેડ બોડી માટે 200 રૂપિયા પ્રતિ મણ પ્રમાણે લાકડા ખરીદવાના રહેશે. માનો એમણે 220 ખર્ચ્યા તો બી કોર્પોરેશન 200 રૂપિયા જ આપશે. કોઈ જાતની સર્વિસમાં તકલીફ ના પડે, સાતત્યતા જળવાઈ રહે અને નાગરિકોને સારામાં સારી સુવિધા મળે એ માટે આ ઇજારા કરવામાં આવ્યા છે. જે 1260 રૂપિયાનો ખર્ચો પહેલાં કોર્પોરેશન કરતી હતી એના બદલે ફક્ત 1000 રૂપિયાનો ખર્ચો વધી રહ્યો છે અને 2260 રૂપિયા જેટલો ખર્ચો થવા જઈ રહ્યો છે. મને એવું લાગે છે કે આ ખૂબ પ્રજાની સુવિધા વધારવા માટેનું કામ જે ટેક્સ આપે છે એમને વળતર આપવાનો એક પ્રામાણિક પ્રયાસ અને તમામ સ્મશાનો ખૂબ પ્રોફેશનલી મેનેજ થાય એ દિશામાં કોર્પોરેશને પ્રામાણિક પ્રયાસ કર્યો છે. આથી જે માર્કેટમાં નરેટિવ ચાલે છે કે ડેડ બોડીના પૈસા 7000 રૂપિયા લોકો પાસે લેવાના,
એકચ્યુઅલી આ મેન પાવરના પૈસા અને જે લાકડા અને છાણ આપવાના છે એ બંનેનું ટોટલ છે, પરંતુ આ પ્રજાની સુવિધા વધારવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ છે અને આમાં મને લાગે છે કે વડોદરા નાગરિકોની સેવા અને સુવિધા અને જે ડેડ બોડીનો મલાજ જાળવવાનો છે એમાં ખૂબ સારા પરિણામ મળશે. બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીની પાવન નિશ્રામાં લાયસન્સ કપ ચીખલી દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે સેવા મેગા પ્રોજેક્ટનું સફળ આયોજન, વિદ્યાદાન અને દ્રવ્યદાન કરી પરમાત્માનો સુંદર સંદેશ આપ્યો હતો. ડાંગ સુવર્ણ લાયસન્સ કપ ચીખલી દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામ વસુરણા ખાતે એક વિશાળ સેવા કાર્યક્રમ સફળતાપૂર્ણ યોજાયો. સંસ્કૃતિ ધામ તથા આસપાસના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અને લોક સમુદાય માટે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. બ્રહ્મવાદીની હેતલ દીદીના માર્ગદર્શન અને તેજસ્વીની આશ્રમધામના બહેનો સક્રિય સહયોગથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સંયમિત અને સુંદર રીતે પાર પાડવામાં આવ્યો. કાર્યક્રમના મુખ્ય ફોકસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ કાર્યાન્વિત કરાયો. આશ્રમ શાળા અને વધઈના પ્રકૃતિ છાત્રાલયમાં 30,000 રૂપિયાથી વધુ કિંમતની નોટબુક તથા સેનેટરી પેડનું વિતરણ કરાયું. વિદ્યાર્થીઓના શિક્ષણ અને આરોગ્ય બંને માટે ઉપયોગી બનતી આવી સામગ્રીને ખૂબ જ આનંદ સાથે ગ્રહણ કરવામાં આવી. ડિસ્ટ્રિક્ટ તરફથી મળેલ 30 કીટ અનાજ, કઠોળ ભારત સેવા આશ્રમ સંઘ ગંગપુર ખાતેના વિદ્યાર્થીઓ માટે વિશેષ 70,000 અનાજ દાન કરાયું હતું. તેજસ્વીની ધામ પરિવાર લાયસન્સ ક્લબ ચીખલીના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો. જામનગરનું ગૌરવ ડૉક્ટર સોનલબેન ચૌહાણને મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધન્વંતરી એવોર્ડ 2025 એનાયત કરાયો. જામનગરનું ગૌરવ વધતા ડૉક્ટર સોનલબેન મકવાણા શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિજેતા બાબુભાઈ વી મકવાણા અને સ્વર્ગસ્થ શિક્ષણ સ્વર્ગસ્થ હીરાબેન મકવાણાના પુત્રી રત્ન ડૉક્ટર સોનલબેન આશિષકુમાર ચૌહાણ તબીબ ક્ષેત્રે અનેક શોધ સંશોધન અને આરોગ્ય ક્ષેત્રે બહેનોમ પ્રદાન બદલ વર્ધી મુંબઈ નહેરુ ઓડિટોરિયમ હોલ ખાતે આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરી એવોર્ડ એનાયત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એનાયત કરાયો હતો. મહારાષ્ટ્રમાં રિલાયન્સ ગ્રુપ સંચાલિત હરકિશન હોસ્પિટલમાં તબીબ ડૉક્ટર સોનલબેન તબીબી ક્ષેત્રે વિવિધ આરોગ્ય સેવા પ્રદાન કરે છે. ડૉક્ટર સોનલબેન MBBS MDD MIE તરીકે સેવારત છે. જામનગર શહેરમાં પ્રાથમિક વિદ્યા અભ્યાસ કરી આગળ વધેલા મકવાણા પરિવારના પુત્રી રત્ન ડૉક્ટર સોનલબેન ચૌહાણને ધન્વંતરી એવોર્ડ 2025 એનાયત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વરલી નહેરુ ઓડિટોરિયમ ખાતે થતાં સમગ્ર શહેરભરની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ, મિત્રો, પરિચિતો દ્વારા અભિનંદન વર્ષો કર્યા રહી છે. જામનગર સહિત સમગ્ર પરિવાર, મિત્રો, પરિચિતો દ્વારા અનેરી સિદ્ધિ અને વિશિષ્ટ સન્માન બદલ અભિનંદન પાઠવ્યા. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.